અમેરિકાથી જેટલા પણ ગેરકાયદેસર પૈસાના જોરે ગયેલા એ બધા પાછા આવી રહેલા છે. અત્યારે પ્રાથમિક ધોરણે તમને એવું લાગશે કે એ લોકો હાંસીના પાત્ર થયા છે, બરાબર ને? અત્યારે એ લોકો આવશે તો એ લોકોના સમાજમાં, ફેમિલીમાં, ગામમાં એ લોકોને તમને એવું ફીલ થશે કે બિચારાઓને નીચું જોવાનું થાય છે. પણ ભાવિના એધાન તો સ્પષ્ટ હતા. અમે લોકો તો 1992થી કહેતા હતા કે આ બધા ભારતથી જે વિદેશમાં ગયેલા છે એ બધા પાછા જ આવવાના છે. કાયદેસર ગયેલા હોય કે ગેરકાયદેસર ગયેલા હોય, બધા જ પાછા આવવાના. પણ આ લોકો જે અત્યારે પાછા આવેલા છે એ લોકોને ભલે સમાજ હસીની નજરથી જોઈ, તો ભવિષ્યમાં આ જ પત્રકારોને સમાજ એ લોકોને મળશે ને કહેશે ભાઈ તમે બહુ ભાગ્યશાળી કે તમે બહુ પહેલાં પાછા આવી. સમજજો હું શું કહું છું. અત્યારે ભલે એ લોકોને દુઃખ થતું, સંપત્તિનું નુકસાન થયું હોય, પૈસાનું નુકસાન થયું હોય, પરંતુ ભવિષ્યમાં આવનારા 5 વર્ષમાં જે અમેરિકા અને યુરોપની હાલત થવાની છે, તો આ જે અત્યારે હતાશ છે એ લોકોના ચહેરા પર પ્રસન્નતા હશે કે ભગવાને અમારી સાથે જે કર્યું તે સારા માટે કર્યું. સમજી ગયા? એ લોકોને એમ પોતાને ગૌરવ થશે કે ઈશ્વરની બહુ કૃપા કે અમને ગેરકાયદે સમજીને ત્યાંથી બહાર કાઢ્યા. એ અમેરિકા કે યુરોપ હોય એટલું દાવાનળમાં સરગવાનું છે ને. તો મેં ઘણીવાર કહ્યું છે કે જે પાછા આવી ગયા તે ભાગ્યશાળી. આ તમારો કોઈ સગા સંબંધી હોય ને જે રિટર્ન થયા હોય, એને મારો મેસેજ પહોંચાડજો કે ભાઈ તું બહુ ભાગ્યશાળી છે કે તું ત્યાંથી રિજેક્ટ થયો છે અને પાછો આવ્યો છે. પરમાત્માની તારી બહુ સારી ભક્તિ હશે ગયા જન્મની કે તને સમય પહેલાં જ બોલાવી લીધો અને આ સમય પણ મળ્યો કે તું અહીંયા ફરીથી સેટ થઈ શકે. તમે લોકો જે લોકો હજુ પણ આ દટાયેલા છે ને ગેરકાયદેસર કે કાયદેસર, હું ફરી કહું છું, પાછા આવી શક્યા તો ભાગ્યશાળી. પહેરેલે કપડે બેસવાનું આવશે. પ્લેન મળી ગયું તો ભાગ્યશાળી, જહાજ મળી ગયું તો ભાગ્યશાળી. એવી પરિસ્થિતિ આપણા એનઆરઆઈઓની થવાની છે, પછી એ અમેરિકામાં હોય, યુરોપ હોય કે મિડલ ઇસ્ટમાં હોય. એટલે જે લોકોને અત્યારે આવવું પડે છે ને એના તમારા જો કોઈ સગા મિત્રો હોય ને તો એ લોકોને કહેજો કે સંજુ બાબાના શબ્દો છે કે ભાઈ તું જ 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, આ 5 વર્ષની અંદર જ તમે જ કહેશો કે અમે બહુ ભાગ્યશાળી. એટલે આ લોકો જે આવ્યા છે ને ભાઈ, એ લોકો પર હસી મજાક નહીં કરતા. તો ભવિષ્યમાં તમે હસી મજાકના પાત્ર બનવાના છે. કારણ કે એ લોકો ગૌરવથી કહેશે કે અમારા પર ભગવાનની બહુ કૃપા કે અમને સમય પહેલાં પાછા બોલાવી દીધા. સમજ્યા? ને બીજું પૂછું, તમને એક વાત કહું. ઘણા લોકો અમારી પાસે આવે, સર જુઓ નહીં અમારામાં વિદેશ યોગ છે, અમારા સંતાનોનો વિદેશ યોગ છે. અત્યારે તમને જેને વિદેશ યોગ કહેવું છે ને, ફોરેનનો યોગ, અને વિદેશ જવા પર જે બહુ ગૌરવ અનુભવો છે ને, એટલી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને ભાઈ, જેને પોતાની માં અને માતૃભૂમિને પણ છોડીને જવું પડે ને, એના જેવો દુર્ભાગ્યશાળી કોઈ વ્યક્તિ નથી. તમારી કુંડલી ચાહે ગમે તેટલી સારી હોય, ધન ધાન્ય સમુદ્રથી ભરેલી હોય, પણ જેને અને માતૃભૂમિને છોડીને પણ જવું પડે, એના જેવો દુર્ભાગ્યશાળી કોઈ વ્યક્તિ નથી. આપણા આરાધ્ય દેવ ભગવાન રામનો એની માતા પિતા પ્રત્યેનો વિરહ જોઈ લો, ભગવાન કૃષ્ણનો વિરહ જોઈ લો. સમજા? આપણું સંસ્કૃતિમાં શીખો. અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ પણ કહું છું કે જેને અને માતૃભૂમિ પણ નહીં સંગ્રહે ને, એના જેવો દુર્ભાગ્યશાળી વ્યક્તિ કોઈ નથી. અત્યારે જેટલા પણ વિદેશમાં રહેતા હોય ને, એના મા બાપ અહીંયા રહેતા હોય ને, અને વિદેશમાં રહેતા હોય ને, એમને આ મારો સંદેશ પહોંચાડજો કે આપણા એવા કેવા કરમ કે આપણે આપણા માતા પિતાથી અને માતૃભૂમિથી દૂર રહેવું પડે. અને કેવી માતૃભૂમિ? જે આખા વિશ્વમાં મંદિર સમાન છે, સનાતન ધર્મની સંસ્કૃતિની ધરોહર છે,
એ ભૂમિ પણ તમને નહીં સંગ્રહે તો તમારા જેવો દુર્ભાગ્યશાળી વ્યક્તિ કયો? અને જે લોકો આવ્યા છે ને પાછા, તે સમજો કે એ લોકો ભાગ્યશાળી છે કે માતૃભૂમિ પાછી બોલાવે છે. ફરીથી મા બાપ સાથે રહેવાના સંયોગ ઊભા થાય છે. એ લોકોના જેવો કોઈ ભાગ્યશાળી નથી. અને ત્યાંની સંહાર લીલા ચાલુ થાય ને એ પહેલાં ભગવાને એ લોકોને મોકલી દીધા છે. બહુ ભાગ્યશાળી છે એ લોકો. હજી પાછા આવ્યા છે ને ભાઈ, એ ત્યાં સુધી આ મારો સંદેશ મોકલજો. જરૂર યાદ કરશે મને. સંજય બોરીવાલા જે સુરતથી આ બકબક કરે છે ને, એને યાદ કરશે આ બધા કે ભાઈ આવું કહેલું. અને જે લોકો અત્યારે હસે છે ને તે લોકોને પણ કહું છું, આ લોકો પર હસતા નહીં. કારણ કે આજે આવી ગયા છે ને પાછા, એ ભવિષ્યમાં એમ કહેશે કે અમારા જેવો કોઈ ભાગ્યશાળી નહીં. અમારા પર ખરેખર દેવની કૃપા કે અમને સમય પહેલાં જ માતૃભૂમિ ફરીથી બોલાવી દીધા. સંજય બોરીવાલા, દિવ્ય દ્રષ્ટિના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.